રામુ કાકા નો જો ટાંકો અડધો વરસાદ નતો ભરાઈ ગયો કા રામુ કાકા કેટલો વાવડો છે અત્યારે વરસાદ ને આજના નવા વિડીયો ની અંદર છે ને તમારા બધીનું હાર્દિક અને હાર્દિક સ્વાગત. અત્યારે છે ને ફેમિલી આપણે 2-3 દિવસથી છે ને અહીંયા ઓખા બંદર માં આવ્યા, પણ આપણે છે ને બ્લોગ જ નતો બનાવ્યો. એનું કારણ એ હતું ને કે વરસાદ ને વાવડો એટલો હતો ને કે બહાર નીકળવાનો કઈ મોકો જ ન મળ્યો. ત્યારે ભીમભાઈ અમારા છે ને જો અત્યારે અહીંયા મોબાઈલ માં ટચસ્ક્રીન કર્યો અને પપ્પા ને છે ને અહીંયા બેઠા, અને હું છે ને ફેમિલી તમને અત્યારે બહાર લઈ જાઉં અને તમને બતાવો. અત્યારે વાવડો પણ એટલો જ છે, પરંતુ છે ને અત્યારે વરસાદ નથી આવતો. વાવડો છે પણ વરસાદ વયો ગયો છે. વાદળ પણ બરોબર નું છેડ્યું છે ને એટલે લગભગ તો વરસાદ આવશે. પપ્પા છે ને અહીંયા બેઠા છે, એના જીપીએસ ને તો મસ્ત નું ઢાંકી દીધું, કેમ કે છે ને સાંજે શોર્ટ થતું હતું એટલા માટે જીપીએસ ને પણ ઢાંકી દીધું છે. છે ને શેમ્પુ કાઢે છે, આ બધું છે ને ફેમિલી આખું બધું પરલી ગયું, કેમ કે કેબિનમાં પાણી જેટલું આવતું હતું આ બધું લીલું છે. અને કરસનાતા છે ને શેમ્પુ કાઢીએ અને શેમ્પુ બેમ્પુ કાઢી અને પછી દાઢી વાલ ને એવું કરવાના કે કા કરસનાતા એમ કે બાલ કરના. અમારા મામા ને બધા છે ને બધા નોક નોખા ધીરવાતા કેમ છે વરસાદ ને હમણાં શાંત થયું કા 4 જગુનો વરસાદ ને વાવડો આવતો હતો કા હમણાં શાંત થયું. હજી તો વાવડો એવો જ છે કા કેટલો વાવડો છે અત્યારે. આ જો અમારું બધું છે ને આ બધું ભાંગી તૂટી ગયું. માધુ મામા જો બધા આટા મારે છે. અને રામુ કાકા છે ને ફેમિલી અત્યારે છે ને એના બપોરા જમ્યો છે ને જમવાનું જ નતું બનાવ્યું 2 દિવસથી. એનું કારણ હતું કે વાવડો જ એટલો હતો ને કે જમવાનું બનાવવાનો સમય જ નતો રહ્યો. રામુ કાકાનો જો ટાંકો અડધો વરસાદ નતો ભરાઈ ગયો કા રામુ કાકાનો છે ને ટાંકો અડધો વરસાદ નો એમને ભરાઈ ગયો. અને હવે વરાપ નીકળી ગઈ છે ને તો રામુ કાકા હવે છે ને ફેમિલી એના રોટલા બનાવે, કેમ કે સાંજે પછી છે ને રોટલા વરસાદ આવ્યો ને તો પછી રોટલા ન બને, એટલે અત્યારે છે ને જો એના રોટલા બનાવવા માટે છે ને રામુ કાકા લોટ કાઢવા છે. અને ધીરવાતા ગરમા ગરમ ચા પીવા માટે આવી ગયા. ધીરવાતા કેમ બાકી વરસાદ હોય કેવી આપણે હાલત કરી દીધી, ભૂકા કાઢને ભેગા. તો ફેમિલી રામુ કાકા છે ને જો અંદર જાય છે, એનું ફાલકું અહીંયા બાંધી દે છે. અને અત્યારે છે ને ઓખામાં વ્યૂ કઈ જો આવું છે ફેમિલી, આખું રહસ્ય આખું અલગ જ છે. અને આ વાવટા ને અમારું બધું છે ને ફેમિલી આખું ફાટી ગયું બધું. જો ખાલી 3 દિવસ અમે ખાલી પવન ખાધો, પણ અમારા વાવટા ને બધું છે ને સુથરા નીકળી ગયા. ત્યારે આ બોટું ને ફોટું ને જો બધું છે ને આમ કપડા પણ પહેરવા માટે નો રહ્યા, કપડા પણ બધા અમારા ભીજાઈ ગયા, કેમ કે 3 થી 4 વખત છે ને અત્યારે જો આપણે અહીંયા દોયડીઓ દેખાય છે ને તે લંગર નાખેલો હતો પાણીમાં. 3 થી 4 વખત આપણી બોટ કઢાણી ને એટલે ઝડપમાં આવવામાં, કેમ કે ઝડપથી કેબિન માંથી નો નીકળીએ ને તો આપણી બોટ પછી છે ને ફેમિલી આ આપણી બોટ છે ને કોકને ભટકાઈ જાય, કેમ કે આપણી પાછળ પણ ઘણી બધી બોટું છે, આ બાજુ પણ ઘણી બોટું છે. એટલે ઝડપમાં આવવામાં છે ને કપડા એમને બદલાવીએ ને અને એમને આવી જાય ને એટલે અમે છે ને પછી કપડા વગરના થઈ ગયા. આખા બધીના ભીના જ કપડા રહ્યા છે. ધીરવાતા ને બધીને અત્યારે છે ને કોઈ પેન્ટ છે ને ફેમિલી કોઈથી કોઈ પેન્ટ હજી પહેર્યા નથી, એમને બધા રખડે છે લેંગા પહેરીને, એટલે હું એને છે ને બહુ નથી લેતો. અને અત્યારે છે ને ફેમિલી હું તમને બતાવું બધું. હા જો આ બાજુ આપણે પણ બોટું ઘણી બધી છે. અને વાદળ નો વ્યૂ તો છે ને ફેમિલી હજી હાવ એવો ને એવો છે. જો આ બધું હાવ એવું કારું ભૂત છે. અને વાવડો પણ એવો જ છે. અને જો એક વાવડો અહીંયા ભોળાનાથ નો પણ ફાટી ગયો. અને આપણી ડાંગ પણ જો અહીંયા ભાંગી ગઈ. આ કોપમાં બાંધેલી ડાંગ હતી ને ફેમિલી ડાંગ પણ અત્યારે ભાંગી ગઈ. ક્યાં ધીરવાતા હોતી ને ના આવે કઈ જોયા જેવું રહ્યું નથી, બધું ભિખારી બની ગયું કા. જો છે ને અત્યારે બધું વાવટા ને બધું ફાટી. અને છે ને ફેમિલી હવે વરસાદ આવવાની પણ તૈયારી થઈ ગઈ છે. જો વાદળ પણ બહુ ચડી ગયું છે. તો હું છે ને કેબિન માંથી જામ અને તમને ત્યાંથી બતાવો મસ્ત નો નજારો. બેટ દ્વારકાનું ફૂલે આમ જ ફેમિલી અહીંયા છેડે તો ખરો, પણ મારાથી છે ને કંટ્રોલિંગ નથી થતું. એનું કારણ એ છે ને કે વરસાદ પણ આવવા માંડ્યો. જો અત્યારે હું બોટ ઉપર ચડી ગયો. આ જો આ ઓખા બેટ, અને આ ઓખા બેટ નું છે ને ફૂલ છે ફેમિલી, જો તમને આમ દેખાતું હોય બરાબર. અને મારી છે ને ટોપી પણ ઉડીને ભાગી ગઈ. જો આમ તમને તરતી દેખાતી હોય પાણીમાં, જો જાય તમારી ટોપી પણ છે ને ફેમિલી વહી ગઈ, માથે કેબિન માં ચડવામાં રહ્યો હતો. તો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે ફૂલ ધોમ્યા કારનો. ફેમિલી વરસાદ બહુ જ આવતો હતો ને એટલે છે ને પછી ઉતારવાનો મેર ન આવે ને એટલા માટે પછી છે ને કેબિન ઉપરથી ઘા હેઠો ઉતરી ગયો નીચે, કેમ કે ત્યાં વાવડો જેટલો બધી લાગે છે ને કે ઉતારવાનું બરોબર મેરેજ નો આવે. અને મારી ટોપી હોતી ને છે ને પાણીમાં ઉડીને ભાગી ગઈ. પછી એને જવા દીધી. ધીરવાતા કે પાણીમાં પડી જાય, ના પાણીમાં ના પડાય, ખાલી ટોપી આટો થઈને
કેમ કે વાવડો પણ બહુ જ છે અને અહીંયા છે ને ફેમિલી વાવડો પણ એટલો ભરપૂર છે અને અહીંયા છે ને ફેમિલી પાણી પણ બહુ જ લાગે એટલે છે ને એમાં આપણે પાણીમાં છે ને ફેમિલી પડાય નહીં, નકર પછી તણાઈ જાય ને તો સીધા દરિયામાં નીકળી જાય, કેમ કે અહીંથી દરિયો પણ એકદમ આખો નજીક જ પડે. અને આપણે બેટ દ્વારકાનો પુલ છે ને જો તમને સામે દેખાતો હોય જરો તો ત્યાં છે ને ફેમિલી બેટ દ્વારકાનો પુલ પણ ન્યાસ છે. બધા છે ને ધીરો હતા જો અહીંયા ફેમિલી કેબિનમાં બધા આવી ગયા, ધીરો હતા ને બધા છે ને ફેમિલી કેબિનમાં આવી ગયા. અને હવે આપણે છે ને હું પણ કેબિનમાં ભાગી જાઉં, કેમ કે અહીંયા આવું વરસાદને વાવડા ધમસો કરીને ધાણા જીરું બોલાવી. કેટલા દિવસથી અહીંયા 3-4 દિવસથી છે ને ફેમિલી અમે દરિયામાં 3 દિવસ તો રહ્યા અને 3 દિવસ પાછો અહીંયા કાંઠે વાવડો ખાઈએ ફેમિલી. જો અમે છે ને બધા કેબિનમાં આવી ગયા પાછા, કેમ કે વરસાદ જ એટલો બધો આવતો હતો ને પછી અમારે કેબિનમાં આવ્યું. રામુ કાકા તો છે ને એના રોટલા બોટલા ની કરે અને અમે બધા છે ને કેબિનમાં પાછા રિટર્ન આવી ગયા. તો ફેમિલી આજનો બ્લોગ છે ને અહીંયા આપણે પૂરો કરીએ. ખાલી એટલું તમને બતાવવાનું હતું કઈ વરસાદને વાવડો કેવો. આમાં કઈ ફીસ આપણે કઈ બતાવવા નથી, માલ તો જે આપણે ખાલો નથી કર્યો, હજી કોલ્ડ રૂમમાં જ એમને પડેલો છે. 15 જઈને પછી ખાલો કરીશું. તો હવે આજનો બ્લોગ છે ને ફેમિલી અહીંયા પૂરો કરીએ અને સારો લાગ્યો હોય ને તો લાઈક કરી મૂકજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો. કાધીરો હતા તો પછી